આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું। એટલે કે ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડિંગ કઈ રીતનું થતું હોય છે અને એના ઇનવોઇસ કઈ રીતના આપણે ચડાવવાના રહેતા હોય છે। હવે ફ્રેન્ડ્સ ફ્યુચર અને ઓપ્શન એ શેર માર્કેટના બે અલગ અલગ પ્રકાર છે। એમાં ફ્રેન્ડ્સ ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ થતું હોય છે, એટલે કે એક દિવસમાં એ શેરને લઈને વેચી નાખવાનો હોય છે। હવે ફ્રેન્ડ્સ ફ્યુચરમાં તમને જે શેર મળે છે એ વધુ પ્રમાણે અમાઉન્ટ એની મોટી હોય છે। એમાં ફ્રેન્ડ્સ તમે ફ્યુચર એટલે કે ભવિષ્યના ઓપ્શનમાં તમે એગ્રીમેન્ટ ઉપર બંધાયેલા રહેતા હોય છો કે તમે આટલા શેરમાં જે એગ્રીમેન્ટ થયું હોય એ એટલા પ્રમાણે શેર ખરીદવાના અને એ જ કિંમતે તમને વેચવાના, એ પ્રમાણે ફ્યુચરમાં તમે એગ્રીમેન્ટ થ્રુ બંધાયેલા હોય છો। ત્યાર પછી ઓપ્શન આવે છે, તો ઓપ્શનમાં તમારે મોસ્ટ ઓફ કંઈ પણ પ્રકારનો એગ્રીમેન્ટ કરવાનો રહેતો નથી કે તમે ક્યારે ખરીદો અને ક્યારે વેચો, એની કાંઈ ડિટેલ આવતી નથી। બંને શેર ફ્યુચર અને ઓપ્શનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ આવતા હોય છે, એટલે કે એનો એક પ્રકારનો ફિક્સ કોન્ટ્રાક્ટ હોય છે, આટલા શેર તમારે લેવા ફરજિયાત છે ફ્રેન્ડ। હવે ફ્રેન્ડ્સ અને વધુ પ્રમાણે તમે ફ્યુચર અને ઓપ્શનનું જાણવું હોય તો તમે યુટ્યુબમાં સર્ચ કરીને ફ્યુચર વર્સિસ ઓપ્શન તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોશો એટલે ઘણા બધા વિડીયો તમને જોવા મળશે। અહીં આપણે જે જરૂરિયાત હતી એ મેં તમને અહીં કહી દીધું છે। હવે ફ્રેન્ડ્સ એની એન્ટ્રી કઈ રીતની કરવી એ આપણે જોશું। તો સૌપ્રથમ અહીં શેરમાં જશું, એમાં છે શેર એન્ટ્રી, એમાં ફ્રેન્ડ્સ ઇન્વોઇસ લેશું, અહીં એડ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ, અહીં 5 પૈસા કેપિટલ્સ આપણે લેશું। ત્યાર પછી અહીં ફ્યુચર અને ઓપ્શન IGST દેખાડશે, વાઉચર ડેટ આપેલી છે, અહીં બિલ નંબર આપણે નાખી દેશું, એન્ટર મારીશું। ત્યાર પછી પ્રોડક્ટ આપેલી છે તો અહીં એક નવી પ્રોડક્ટ એડ કરીશું। ત્યાર પછી શેર કોમોડિટીમાં લઈ લેશું, અહીં એન્ટ્રી છે તો અહીં આપણે ઇન્વેસ્ટમેન્ટમાં તમે નહીં પરંતુ અહીં ટ્રેડિંગમાં રાખશો। ત્યાર પછી એન્ટર આપીને સેવ કરી દેશો ફ્રેન્ડ્સ, ઓકે કરી દેશો। સોરી ફ્રેન્ડ્સ, અહીં શેર પ્રોડક્ટમાં જઈને આપણે ફરીથી એ સુધારશું, અહીં માસ્ટરમાં જશું, એમાં છે ફ્રેન્ડ્સ પ્રોડક્ટ, અહીં ઇન્વેસ્ટમેન્ટ રાખીશું ફ્રેન્ડ્સ, ઓકે આપી દઈશું। અહીં શેરમાં જશું, સેલ એન્ટ્રી, એમાં ઇન્વોઇસ। હવે ફ્રેન્ડ્સ જે ફ્યુચર અથવા તો ઓપ્શનલમાં જે એન્ટ્રી થતી હોય એમાં તમે એક દિવસમાં એ શેર લઈને વેચવાના થતા હોય છે, એટલે કે જે દિવસે શેર લીધો હોય એ દિવસે જ વેચવાનો હોય, એટલે કે ઇન્ટ્રાડેમાં તમારે એનું ટ્રેડિંગ કરવાનું રહેતું હોય છે। ઓકે મારીશું, ત્યાર પછી અહીં એક્સેલ લેશું, અહીં પરચેસ કરીશું ફ્રેન્ડ, અહીં નોર્મલમાં ફ્રેન્ડ્સ ઇન્ટ્રાડે આવશે, અહીં ક્વોન્ટિટી છે ફ્રેન્ડ્સ, અત્યારે ક્વોન્ટિટી લઈ લેશું, ઓકે મારીશું। બ્રોકરેજ ને એ ફ્રેન્ડ્સ તમારે જે પ્રમાણે હોય એ લઈ લેશું। હવે ફ્રેન્ડ્સ અહીં મંથ આવશે તો તમારે જે પ્રમાણે કોન્ટ્રાક્ટ પૂરો થતો હોય કે આટલા દિવસો સુધી તમારે શેર પરચેસ કરવાનું છે તો અહીં એ મહિનો લેવાનો રહેશે, અહીં ફરીથી સેલ કરી દેશું। ત્યાર પછી ક્વોન્ટિટી છે, એન્ટર આપી દેશું ફ્રેન્ડ્સ, ટેબ આપીને ઓકે કરી દેશું।
ટેબ આપીને અહીં ઇનવોઇસ ઓકે કરી દેશું ફ્રેન્ડ્સ. એસ્કેપ આપી દેશું. અહીં આ પ્રમાણે ફ્રેન્ડ્સ ફ્યુચર અને ઓપ્શનની એન્ટ્રી થશે. અત્યારે આપણે નોર્મલમાં લીધું છે, પરંતુ ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ થતું હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.